जय सोमनाथ। નમસ્કાર, મેં મનોજ ચૌહાણ ધ ગીર સોમનાથ પોસ્ટમાં દર્શક મિત્રોનું સ્વાગત છે। મહત્વના સમાચાર સાથે જોડાવા માટે ધ ગીર સોમનાથ પોસ્ટને સબસ્ક્રાઇબ કરી લેજો। આજે આપણે મહત્વના વિષયના મુદ્દા બાબતે વાતચીત કરવાની છે। ગીર સોમનાથ વેરાવળમાં સૌપ્રથમ પહેલીવાર ઇતિહાસમાં પહેલીવાર એકમાત્ર સંસ્થા દ્વારા સ્કૂલના માધ્યમથી સંચાલક દ્વારા આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ભવ્ય કાર્યક્રમમાં એક સ્વામી મહારાજ પણ પધાર્યા હતા અને આ સ્વામી મહારાજનું ખૂબ જ ધૂમધામથી સ્વાગત સત્કાર કરવામાં આવ્યો છે। તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓને પણ સન્માન અને સત્કારથી પુરસ્કાર આપવામાં આવ્યું છે। એવા સ્ટુડન્ટ કે જેને 100 માંથી 100 માર્ક્સ મેળવ્યા છે, એવા સ્ટુડન્ટ કે જેને 90 ની ઉપર માર્ક્સ આવ્યા છે, વિષયોમાં 90 ઉપર પરસેન્ટેજ આવ્યા છે, એવા વિદ્યાર્થીઓનું સન્માન સત્કાર કરવામાં આવ્યું છે। તેમજ ત્યાં હજારોની સંખ્યામાં વાલીગણો ઉપસ્થિત હતા। તેમજ નામી અનામી તમામ વડીલો, બુઝુર્ગો, માતાઓ, બહેનો, યુવાનો, વિદ્યાર્થીગણો તમામ લોકો ત્યાં મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। તેમજ પોલીસ પ્રશાસન પણ ત્યાં તૈનાત હતી। પોલીસ તંત્રએ પણ ખૂબ સારી રીતે સેવા ત્યાં આપી છે। આ કાર્યક્રમ ખૂબ સારી રીતે અને સુરક્ષિત રીતે સફળ થયો છે। તેમજ આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના નામી અનામી રાજકીય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। હવે આપણે વિસ્તારપૂર્વક વાત કરીએ ધ ગીર સોમનાથ પોસ્ટના માધ્યમથી। તો આપ નવા દર્શક મિત્રો હોય તો આ ચેનલને લાઈક કરજો, કમેન્ટમાં આપના તરફથી અભિપ્રાય આપજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ધ ગીર સોમનાથ પોસ્ટના માધ્યમથી આપણે આ સંપૂર્ણ કાર્યક્રમ પ્રોગ્રામનું કવરેજ કર્યું છે અને આજે આપણે વિસ્તારપૂર્વક વાત કરવાની છે। દર્શન ન્યૂ દર્શન શાળા દ્વારા આયોજિત હતો આ કાર્યક્રમ અને આ કાર્યક્રમનું નામ હતું 20મો વાર્ષિકોત્સવ। આ કાર્યક્રમનું નામ હતું 20મો વાર્ષિકોત્સવ તથા સન્માન સમારોહ હતો અને આ સન્માન સમારોહ ગઈકાલે 30 તારીખ અને રવિવારે હતો। રવિવારે બપોરે 4 વાગ્યા પછી આ કાર્યક્રમ શુભારંભ કરવામાં આવ્યો હતો, દીપ પ્રગટાવી અને આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમ વેરાવળ શહેરમાં રાજેન્દ્ર ભવન રોડ મેમણ જમાત ગ્રાઉન્ડમાં હતો। તેમજ આ નિમંત્રક સંચાલકનું નામ છે શ્રી BM વિઠલાણી સાહેબ। વિઠલાણી સાહેબ દ્વારા આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા। નામી અનામી મહાનુભાવો, રાજકીય નેતાઓ, વાલીગણો તેમજ ગીર સોમનાથ જિલ્લાના તમામ નાગરિકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને સ્ટેજ પર બિરાજમાન ઉપસ્થિત સાધુ સંતો પણ હતા। વિશેષ આપણે વાતચીત કરવાની છે કે વિશેષ ઉપસ્થિતિ કેની હતી। જે સ્વામી મહારાજની આપણે વાતચીત કરતા હતા એ વંદનીય પરમ પૂજ્ય શ્રીમાન જ્ઞાન વત્સલ સ્વામી મહારાજ પધાર્યા હતા, જે BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ્રવક્તા છે। એ પહોંચ્યા હતા અને એમના દ્વારા લોકોને વ્યસન મુક્ત કરવા માટે, લોકોને વ્યસન મુક્તિ કરાવવા માટે ખૂબ સરસ મજાનું પ્રવચન આપ્યું હતું। એક ઘા અને બે કટકા, એક ઘા અને બે કટકા બાબતે ખૂબ સરસ મજાની એમને પ્રતિક્રિયા આપી હતી કે ભાઈ નમાલુપણું જીવન નહીં જીવવાનું, મર્દાનગી જેવું જીવન જીવવાનું। એક ઘા અને બે કટકાએ રાણાનો એક ઘા બે કટકાએ આજથી જ મૂકો વ્યસન, વ્યસનથી મુક્ત થઈ જાઓ। કારણ કે વ્યસનથી તમને લોકોને જો કેન્સર થાય છે તો તમારી પત્ની વિધવા થઈ જાય છે। આ વિષય બાબતે એમને પ્રતિક્રિયા આપી હતી। એક ઘા એ બે કટકા ની વાત કરી હતી, જેથી તમામ પ્રજાજનો, નાગરિકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને એમને પ્રેરણા લીધી અને ખરેખર એમને પણ હાથ ઊંચો કરી અને આ પ્રતિજ્ઞા લીધી હતી। સ્વામી મહારાજની વાત ઉપર સ્વામી મહારાજનું જે વચન માં બંધાવવા માટે લોકોએ હાથ ઊંચો કરી અને કીધું હતું કે અમે પણ લોકો વ્યસનથી મુક્ત થશું। તો વ્યસન બાબતે પણ સ્વામી મહારાજે આ રીતે વાતચીત કરી હતી કે લોકો વ્યસનથી મુક્ત થાય, જેથી કરી લોકોના જીવનમાં સુખદાયક પલો આવે, તેમજ જીવનની અંદર આગળ વધે અને વિવિધ પ્રકારની જિમ્મેદારીઓ સંભાળે। તેમજ બીજા વિષય બાબતે વાત કરી હતી, શિક્ષકોને ખાસ કરીને સંદેશો પાઠવ્યો હતો કે શિક્ષકો તમે શિક્ષણ તો આપો છો પણ શિક્ષણની સાથોસાથ જ્ઞાન પણ આપો। મહાપુરુષોની વિચારધારા બાબતે પણ તમે
બાળકોને પ્રેરિત કરો, એને પ્રેરણા આપો, જેથી કરી બાળકોના શિક્ષણ વિકાસની સાથોસાથ બાળકોની અંદર વિવેક બુદ્ધિનો પણ વિકાસ થશે, જ્ઞાનનો પણ વિકાસ થશે. આ બાબતે શિક્ષકો માટે સંદેશો પાઠવ્યો છે, તેમજ વિદ્યાર્થીઓએ પણ પ્રેરણા લીધી છે કે આપણે જ્ઞાન મેળવવાની સાથોસાથ, શિક્ષણ મેળવવાની સાથે સાથ આપણે જ્ઞાન પણ મેળવવું જોઈએ, સંસ્કાર પણ મેળવવા જોઈએ અને મહાપુરુષો બાબતે વિવિધ પ્રકારની માહિતી અને ઇતિહાસો પણ જાણવા જોઈએ, જેથી કરી આપણી ભારતીય સંસ્કૃતિ વિશે આપણે માહિતી મળે, આપણે પરંપરા વિશે માહિતી મળે અને આપણે આપણા અંદર સંસ્કારનું સિંચન થાય. તો આ વિશે બાબતે જે સ્વામી મહારાજ જે છે એમના દ્વારા માહિતી આપી હતી, તેમજ આ કાર્યક્રમમાં કયા કયા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા એ બાબતે પણ આપણે માહિતી આપી દઈએ. મુખ્ય મહેમાનોમાં માનનીય ઝવેરીભાઈ ઠકરાર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં, તેમજ પ્રદેશ મંત્રી છે ઝવેરીભાઈ ઠકરાર, ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ મંત્રી છે, એ ઉપસ્થિત રહ્યા હતા. એમના જ હાથે દીપ પ્રગટાવી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. તેમજ બીજા નંબરમાં શ્રી ડોક્ટર સંજય કે પરમાર, જે ગીર સોમનાથ જિલ્લા ભાજપના પ્રમુખ છે, એ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ શ્રી ડોલરભાઈ કોટેચા, શ્રી ડોલરભાઈ કોટેચા જે છે એ ચેરમેન છે ખેતી બેંક ગુજરાતમાંથી, એને પણ મહત્વપૂર્ણ સમય આપી અને ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ જે મહાપુરુષોની મેં વાત કરું છું, જે રાજકીય નેતાઓ છે, એ બધા લોકો ત્યાં સ્ટેજ ઉપર બિરાજમાન હતા. તેમજ આપણે વાતચીત કરીએ કે આ 20મો વાર્ષિકોત્સવ તથા સન્માન સમારોહમાં 20મો વાર્ષિકોત્સવ તથા સન્માન સમારોહમાં જેમાં ઉજવણી કરવામાં આવી છે, આ શુભ અવસરે સમગ્ર વર્ષ દરમિયાન શાળામાં થયેલા વિવિધ પ્રવૃત્તિઓના ઇનામો, મેડલ તથા પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા, ધાર્મિક કાર્યક્રમો કરવામાં, તેમજ વિવિધ પ્રકારની સેવાકીય ત્યાં આયોજન પણ હતું, જેમ કે મેડિકલ કેમ્પ. આ મેડિકલ કેમ્પ બાબતે પણ આપણે ધ ગીર સોમનાથ પોસ્ટના માધ્યમથી ઇન્ટરવ્યુ લીધા છે, જે મેડિકલ ઓફિસરો જે આવ્યા હતા, જેના દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે સંસ્થા દ્વારા, તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન હતું, જેમાં ઘણા બધા લોકોએ બ્લડ ડોનેશન કેમ્પમાં પણ ભાગ લીધો હતો. તેમજ આપણે વાતચીત કરી લઈએ કે એસએસસી બોર્ડમાં લગભગ ઘણા બધા વિદ્યાર્થીઓ સારા માર્ક્સ વિષયોમાં લઈ આવ્યા છે. વિષયો પ્રમાણે 90 માર્ક્સની ઉપર જ માર્ક્સ બધા લઈ આવ્યા છે, તો કોઈ વિદ્યાર્થીની 100 માંથી 100 માર્ક્સ લઈ આવ્યા છે. તો એવા વિદ્યાર્થીઓને ત્યાં ઇનામ અને પુરસ્કાર પણ આપવામાં આવ્યું છે. તેમજ આપણે સંક્ષેપમાં અને ટૂંકમાં વાત કરી દઈએ કે એસએસસી બોર્ડમાં 99.95 PR A1 ગ્રેડ સાથે સમગ્ર બોર્ડમાં 5 ક્રમે વેરાવળ કેન્દ્ર પ્રથમ આવેલ, તેમાં તથા સંસ્કૃતમાં 100 માંથી 100 માર્ક્સ મેળવનાર ડોડિયા આસ્થાનું સન્માન કરવામાં આવ્યું છે. એમને 5000 રૂપિયાનું રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તો ખરેખર ધ ગીર સોમનાથ પોસ્ટ દર્શન ન્યૂ દર્શન શાળાને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવે છે. અને દર્શન ન્યૂ દર્શન શાળાના સંચાલક શ્રીમાન વિઠલાણી સાહેબ જે છે, એમના સર્વોપરી કાર્યોને રાષ્ટ્રહિત, દેશહિત અને ગીર સોમનાથ જિલ્લાનું જેમને ગૌરવ વધાર્યું છે, એ વિઠલાણી સાહેબને ખૂબ ખૂબ મારા તરફથી અભિનંદન, શુભેચ્છા અને ભગવાન સોમનાથ દાદાનો પ્રાર્થના કરું છું કે આપ આવી જ રીતે વેરાવળ સોમનાથમાં દર્શન ન્યૂ દર્શન સ્કૂલ ખૂબ સારી રીતે ચલાવો અને બાળકોને વેરાવળ સોમનાથનું, સમાજનું, વાલીનું અને તમારી સ્કૂલનું ગૌરવ વધારવા માટે બાળકોનું સારી રીતે શૈક્ષણિક ક્ષેત્રમાં ઘડતર કરો, સંસ્કારોનું સિંચન કરો, એવી જ હું આપના વતી આપના માટે ભગવાન સોમનાથ દાદાને હું પ્રાર્થના કરું છું અને આપ હંમેશા માટે પ્રગતિ કરો એવી મારી પ્રાર્થના છે. તેમજ ધ ગીર સોમનાથ પોસ્ટના માધ્યમથી આપણે ઇન્ટરવ્યુ પણ લીધું છે. આ કાર્યક્રમ બાબતે જે મેડિકલ કેમ્પ અને મેડિકલ કેમ્પને લઈને જે બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે બ્લડ ડોનેશનનું, એનું પણ ઇન્ટરવ્યુ લીધું છે ત્યાંના ઓફિસરોનું. તેમજ આ કાર્યક્રમમાં સ્વામીજી મહારાજનો સત્કાર સન્માન સમારોહ થાય છે. સ્વામીજી મહારાજ સ્ટેજ ઉપર જાય છે, પછી સ્વામીજી મહારાજનો સન્માન અને સત્કાર કરવા માટે જે ગીર સોમનાથ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો છે, એ તમામ દ્વારા સન્માન સત્કાર કરવામાં આવે છે. તેમજ ત્યાં સ્ટેજ ઉપર બધા બિરાજમાન થાય છે.
તેમજ આ કાર્યક્રમ ખૂબ વ્યવસ્થિત, સારી રીતે અને સુંદર રીતે સંપન્ન થયો હતો અને રાત્રે 9 વાગ્યા પછી આ કાર્યક્રમ સમાપન થયો હતો. તો ધ ગીર સોમનાથ પોસ્ટના માધ્યમથી આપણા સુધી આ સમાચાર પહોંચે તો લાઈક કરજો, કમેન્ટમાં આપના તરફથી અભિપ્રાય આપજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને અંતિમ વાર એક વાત કરી દઉં છું કે ગીર સોમનાથ વેરાવળ માં આ જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો દર્શન સ્કૂલ દ્વારા, એ સ્કૂલના સંચાલક વિઠલાણી સાહેબ દ્વારા, એ તમામ મહાનુભાવો, રાજકીય નેતાઓ, સાધુ સંતો, વાલીગણો તેમજ વેરાવળ સોમનાથના ઉપસ્થિત તમામ નાગરિકો અને પત્રકારોનો આભાર પણ દિલથી એમને વ્યક્ત કર્યો છે. તો ખરેખર આ બાબતે પણ વિઠલાણી સાહેબ દ્વારા પોસ્ટર મૂકવામાં આવી છે. તો ખરેખર વિઠલાણી સાહેબ આપને પણ ખૂબ ખૂબ આભાર કે આપના દ્વારા આ સામાજિક શૈક્ષણિક ક્ષેત્રના જે કાર્યક્રમ કર્યો, જેનાથી આવનારા સમયમાં આવનારી યુવા પેઢીને ઉર્જા મળશે, હૂંફ મળશે, જેના કારણે વિદ્યાર્થીઓ પણ તમારી સ્કૂલમાં શિક્ષણ મેળવવાનું પસંદ કરશે અને તમારી સ્કૂલમાં અત્યારથી જ બાળકો એડમિશન લેવા માટે સપના જોતા હોય એવું દેખવા અને જોવા મળી રહ્યું છે. જોડાતા રહો ધ ગીર સોમનાથ પોસ્ટની સાથે.